લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. 31 ડિસેમ્બર એટલે અંગ્રેજી વર્ષનો છેલ્લો દિવસ. આ છેલ્લા દિવસને સત્કર્મથી ઉજવવો એવો એક ભાવ સાયલા ક્રિકેટ ક્લબના તમામ યુવા મિત્રોના હૃદયમાં હોય છે. ત્યારે 2025માં છેલ્લા દિવસે એટલે કે 31 ડિસેમ્બર સાયલા ક્રિકેટ ક્લબના યુવાન ક્રિકેટર દ્વારા જે મેદાન પર ક્રિકેટ રમી રહ્યા છે તે જ મેદાનની પીચ પર વર્ષના છેલ્લા દિવસે રક્તદાન કેમ્પ કરી એક સત્કર્મ કરવામાં આવ્યો હતો. યુવાનો તથા રક્તદાતા તરફથી 123 લોહીની બોટલો એકત્રિત કરી કોઈની જિંદગી બચાવવા માટે યુવાનો દ્વારા શ્રેષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યો હતો. રમત સાથોસાથ સામાજિક પ્રવૃત્તિ થકી પોતાની યુવાનીને સાર્થક કરવા માટે પ્રતિબદ્ધ સાયલા ક્રિકેટ ક્લબના તમામ યુવાનોએ લાઇફલાઇન બ્લડ બેંક સુરેન્દ્રનગરનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સાયલા નીડર અને જીવદયા પ્રેમી પત્રકાર અલ્પેશભાઈ શાહ દ્વારા તેમના જીવનમાં 28મી વખતના રક્તદાન કરી અનોખો આનંદ અનુભવ્યો છે. આજનો યુવાન 31મી ડિસેમ્બર મોજ શોખમાં ઉજવે છે, જ્યારે સાયલાના યુવાનો દ્વારા સાચા અર્થમાં 31 ડિસેમ્બરે આવનારું નવું વર્ષના ઉદયને રક્તદાન કરીને ઉજવ્યો હતો. રિપોર્ટર રણજીતભાઈ ખાચર, સાયલા, સુરેન્દ્રનગર. જે સાર્વજનિક વિદ્યાલયનું ક્રિકેટ ગ્રાઉન્ડ છે, આ ગ્રાઉન્ડ ઉપર અમારા સાયલાના ક્રિકેટરો દ્વારા છેલ્લા 3 વર્ષથી 31 ડિસેમ્બર એટલે અંગ્રેજી વર્ષના છેલ્લા દિવસે આ જ મેદાન ઉપર જે આખા વર્ષ આ મેદાન ઉપર જ્યાં ક્રિકેટ રમે છે એ ક્રિકેટ ઉપર છેલ્લા 3 વર્ષથી સાયલા ક્રિકેટ ક્લબના બધા અમારા યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. એનું આયોજન અમે કર્યું છે અને આજે 100થી પણ વધારે રક્તદાતાઓએ આ રક્તદાન કરી આ મેદાનને વધારે પવિત્ર અને પાવન બનાવ્યું છે. આ સાયલાના યુવાનો ક્રિકેટની સાથે સાથે ઘણી બધી સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ખાસ કરીને વૃક્ષારોપણ કરવું, ગામના કોઈ સામાજિક પ્રસંગોમાં મદદરૂપ થવું અને ખાસ આ રક્તદાન કેમ્પ. અને આજે અમારો ટાર્ગેટ 151 રક્તદાનની બોટલ થાય એવો પ્રયત્ન કરવાનો છે. આ બધા જ અમારા જે યુવાનો છે એ ખૂબ મહેનત કરી રહ્યા છે અને અમે પણ આ એક સેવકીય પ્રવૃત્તિ દ્વારા સમગ્ર ગુજરાતના ક્રિકેટરોને અમે સંદેશ આપવા પાઠવીએ છીએ કે આપણે યુવાનો છીએ તો આપણે રમતની સાથે સાથે આવા પણ સામાજિક કાર્યો કરી અને ઈશ્વરે જે આપણને સુંદર મજાની યુવાની આપી છે અને સાર્થક બનાવી. સૌનો ધન્યવાદ, આભાર. ભારત માતા કી જય.